વાયરલ ગર્લ મોનાલિસા ભોંસલે અંગે એક સનસનાટીભર્યો ખુલાસો થયો છે. રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ દ્વારા મોનાલિસા સગીર હોવાના દાવાઓની તપાસ બાદ આ કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. તપાસમાં પુષ્ટિ મળી છે કે તે ખરેખર સગીર છે. આનાથી મોનાલિસા સાથે લગ્ન કરનાર ફરમાન ખાન માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે. ખરગોન જિલ્લાના મહેશ્વર પોલીસ સ્ટેશનમાં બાળકોના જાતીય ગુનાઓથી રક્ષણ કાયદા હેઠળ તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. એનસીએસટી અધ્યક્ષ અંતરસિંહ આર્યના માર્ગદર્શન હેઠળ એડવોકેટ પ્રથમ દુબેની આગેવાની હેઠળ કાનૂની હિમાયતમાં સ્થાપિત થયું કે લગ્ન સમયે પુખ્ત તરીકે રજૂ કરાયેલી મોનાલિસા વાસ્તવમાં પારધી આદિવાસી સમુદાયની સગીર છોકરી છે. 17 માર્ચ 2026ના રોજ એડવોકેટ પ્રથમ દુબેએ કમિશન સમક્ષ આ સંવેદનશીલ મામલો ખૂબ જ જોશથી ઉઠાવ્યો હતો. તપાસ ટીમને જાણવા મળ્યું છે કે આ બનાવટી જન્મ પ્રમાણપત્ર મહેશ્વર નગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ટીમે તાત્કાલિક મધ્યપ્રદેશના મહેશ્વરમાં સરકારી તબીબી હોસ્પિટલના રેકોર્ડની તપાસ કરી અને જાણવા મળ્યું કે મોનાલિસાનો જન્મ 30 ડિસેમ્બર 2009ના રોજ સાંજે 5:50 થયો હતો.